મહેસૂલ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરોની કોન્ફરન્સ યોજાઈ। આણંદમાં જિલ્લા કલેક્ટરોની કોન્ફરન્સમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિએ મહેસૂલ વિભાગની કામગીરીને વધુ અસરકારક બનાવવા માનવબળને તાલીમબદ્ધ કરવા સાથે તેમના ક્ષમતાવર્ધન, નવા વિચારો, અન્ય જિલ્લાઓમાં થયેલ બેસ્ટ પ્રેક્ટિસિસ અને આધુનિક ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી નાગરિકોને ઝડપી અને અસરકારક મહેસૂલી સેવાઓ પૂરી પાડવા જણાવ્યું હતું। આણંદમાં એનડીડીબી ખાતે મહેસૂલ વિભાગ દ્વારા આણંદ જિલ્લા પ્રશાસનના સહયોગથી કલેક્ટર કોન્ફરન્સને સંબોધતા જયંતી રવિએ ઉમેર્યું હતું કે સામાન્યમાં સામાન્ય માનવીને સરકારની કલ્યાણ યોજનાઓનો વ્યાપક લાભ સરળતાથી મળે તે જ આપણો ધ્યેય હોવો જોઈએ। આ અંગે સરકારી યોજનાઓના અસરકારક અને સુચારુ અમલ માટે જિલ્લા ટીમને પ્રશાસક તરીકે કલેક્ટરો યોગ્ય માર્ગદર્શન આપે તે જરૂરી છે। અધિક મુખ્ય સચિવએ જિલ્લા કલેક્ટરોને પોતાના જિલ્લાના અન્ય સહયોગી અધિકારીઓ સાથે સમયાંતરે બેઠકો યોજીને વિકાસકાર્યોની પ્રગતિ, જનસમસ્યાના નિરાકરણની સ્થિતિ ઝડપ અંગે સતત ફોલોઅપ રાખવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું। દરેક જિલ્લામાં ઉનાળાની ઋતુમાં હીટ વેવને અનુલક્ષીને લેવાના તકેદારીના પગલાં, ચોમાસા પૂર્વે કરવાની કામગીરી, પીવાના પાણી પરિસ્થિતિની સમીક્ષા કરી સુચારુ વ્યવસ્થા કરવા તેમણે જિલ્લા કલેક્ટરોને સૂચના આપી હતી। તેમણે જિલ્લા સ્તરે અન્ય સરકારી વિભાગો સાથે સંકલન સાધી એક ટીમ તરીકે સમગ્રતયા સમયમર્યાદામાં નાગરિકોના પ્રશ્નોનો યોગ્ય હકારાત્મક નિકાલ કરવા અનુરોધ કર્યો હતો। આ કોન્ફરન્સમાં અધિક મુખ્ય સચિવ જયંતી રવિએ આઈઓઆર, ઈ-ધરા, આઈઆરસીએમએસ, આરઆઈસી, વિજિલન્સ કમિશનના બાકી પડતર કેસો, ખાસ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કામગીરી, સરકારી જમીનની બાકી ફાળવણી, આપત્તિ વ્યવસ્થાપન, સ્વામિત્વ યોજના તથા રી-સર્વે વાંધા નિકાલ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું।